નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનન ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2ના વિભાગ બીનો ક્વેશ્ચન નંબર 25નું ડિસ્કસ કરીશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 25થી. દ્વિઘાત બહુપદી 4s² - 4x+1 ના શૂન્ય શોધવાના છે તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ આપણે આ બહુપદીના શૂન્ય શોધવાના છે. તો ધારો કે P of s બરાબર 4s² - 4s+1 લઈએ. શૂન્ય શોધવાના છે માટે આપણે P of s બરાબર 0 લઈશું. માટે P of s બરાબર 0 લેતા 4s² - 4s + 1 બરાબર 0 થશે. હવે આપણે 4ના એવા અવયવ પાડવાના છે જેનો સરવાળો થાય 4. તો આપણે લઈશું -2 અને -2 માટે 4s² - 2s - 2s + 1 બરાબર 0. 2s અહીંયાથી કોમન નીકળશે તો કૌંસમાં વધશે 2s - 1 -1 કોમન નીકળશે તો કૌંસમાં ફરીથી વધશે 2s - 1 બરાબર 0. માટે 2s - 1 2s - 1 બરાબર 0. માટે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. માટે s બરાબર 1/2 અને બીજું આપણને શૂન્ય મળે છે 1/2. બંને સમાન અને વાસ્તવિક શૂન્ય મળે છે આપણને અહીંયા. ધારો કે આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 1/2. હવે આપણે બંનેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. માટે આલ્ફા વત્તા બીટા બરાબર 1/2 વત્તા 1/2 બરાબર 1 થશે અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/2 ગુણ્યા 1/2 એટલે કે 1/4 થશે. હવે આપણે ઉપર બહુપદીને અહીંયા ધ્યાનથી જોઈએ તો આને આપણે જો ax² વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો અહીંયા આપણને a ની કિંમત મળશે 4, bની કિંમત મળશે -4 અને cની કિંમત મળશે 1. તો અહીંયા આપણે 1ને લખી શકીએ છીએ -4/4 માટે કે b/a. સોરી 4/4 એટલે કે -b/a અને આલ્ફા બીટા બરાબર થશે 1/4. 1 એટલે કે cની કિંમત છે અને 4 એટલે કે a માટે c/a. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. અહીંયા આપણે પ્રૂવ કરી દીધું છે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર c/a. તો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 26. પ્રશ્ન નંબર 26. જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને ગુણાકાર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c છે. હવે આપણને એ માહિતી આપેલ છે કે શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 છે. માટે શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળ 5 માટે કે આપણે લઈ લઈએ છીએ શૂન્ય આલ્ફા અને બીટા. તો આલ્ફા વત્તા બીટા બરાબર થશે વર્ગમૂળ 5 માટે -b/a બરાબર વર્ગમૂળ 5/1. અને બીજી માહિતી આપણને આપેલ છે તે છે કે શૂન્યનો ગુણાકાર 3/4 થાય. શૂન્યનો ગુણાકાર બરાબર 3/4 માટે c/a બરાબર 3/4. હવે આને નામ આપી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 2. આપણે એને ધારી લઈએ છીએ કે તો ધારો કે a બરાબર કે જ્યારે કે શું છે એ શૂન્યતર અને વાસ્તવિક સંખ્યા છે. સમીકરણ 1માં આપણે જોઈએ તો -b/a બરાબર વર્ગમૂળ 5/1 હતું. તો એમાં a ની કિંમત આપણે મૂકવાની છે કે
માટે માઇનસ બી ભાગ્યા એ બરાબર વર્ગમૂળ 5 ભાગ્યા 1 માટે માઇનસ બી ભાગ્યા કે બરાબર વર્ગમૂળ 5 માટે બીની કિંમત થશે માઇનસ વર્ગમૂળ 5 કે આપણને બીની કિંમત પણ મળી ગઈ છે. હવે આપણે શોધવાની છે સીની કિંમત. તો અહીંયા પણ આપણે જ્યાં એ લખેલ છે ત્યાં એ બરાબર કે મૂકીશું. સી ભાગ્યા એ બરાબર આપણી પાસે કિંમત હતી 3/4 માટે સી ભાગ્યા કે બરાબર 3/4 માટે સી બરાબર 3/4 કે. હવે અહીં આપણે જોઈએ તો આપણી પાસે ત્રણેય કિંમત છે. એ બરાબર કે, બી બરાબર માઇનસ વર્ગમૂળ 5 કે અને સી બરાબર 3/4 કે. આ ત્રણેય કિંમતને આપણે અહીંયા મૂકીશું સમીકરણ બહુપદી એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સીમાં. તો આપણી પાસે માંગેલ બહુપદી અહીંયા છે એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો અહીંયા આપણી પાસે એની કિંમત છે કે, તો કે એક્સ વર્ગ. બીની કિંમત આપણી પાસે છે માઇનસ વર્ગમૂળ 5 કે, તો માઇનસ વર્ગમૂળ 5 કે એક્સ. અને સીની કિંમત છે 3/4 કે, એ આપણે અહીંયા મૂકીશું તો વત્તા 3/4 કે. અહીંયાથી કે કોમન નીકળી જશે, કૌંસમાં વધશે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળ 5x વત્તા 3/4. તો આ છે આપણું માંગેલ દ્વિઘાત બહુપદી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 27. ક્વેશ્ચન નંબર 27. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધો. આપણે આ સમીકરણના બીજ શોધવાના છે. ધારો કે p of x બરાબર 6x² - x - 2 લઈએ. ઘણા વિદ્યાર્થીઓને બીજ શોધવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આજે આપણે આને ડિટેલમાં ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં 6 અને -2નો ગુણાકાર સાઈડમાં લખી દેવાનો. 6 ગુણ્યા -2 કેટલા થશે? -12. હવે -12ના આપણે બે એવા અવયવ શોધવાના છે જેનો સરવાળો અહીંયા જે મધ્યમ પદ છે એનો સહગુણક થાય, એટલે કે -1 થાય. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 6 ગુણ્યા 2 આ એક અવયવ છે, 4 3 12 × 12. આમાંથી કઈ એવી સંખ્યા છે કે જેનો સરવાળો કે બાદબાકી -1 થાય? અહીંયા આપણે જોઈએ કે 4 અને 3ને આપણે લઈએ તો જવાબ આપણને -1 મળવાના ચાન્સીસ વધારે છે. હવે આપણે ચિહ્ન ઓળખવાની વાત કરીએ તો અહીંયા -12 છે, તો એક ચિહ્ન અહીંયા માઇનસ હશે ને એક પ્લસ હશે, એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય તે માટે. તો આમાંથી એક માઇનસ હશે અને એક પ્લસ હશે. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ સંખ્યાના આગળ માઇનસ મૂકવું અને કોની આગળ પ્લસ મૂકવું. તો અહીંયા મધ્યમ પદની આગળ માઇનસ છે, માટે મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન લગાવીશું અને નાની સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન. તો આ રીતે આપણને અવયવ શોધવામાં ઇઝી રહેશે. તો આના બરાબર થશે 6x² માઇનસ એક્સના આપણે બે અવયવ શોધ્યા, -4x વત્તા 3x -2. પ્રથમ બે પદમાંથી આપણે કોમન શું નીકાળીશું? 2x. તો અહીંયા કૌંસમાં વધશે 3x - 2. અહીંયાથી આપણને મળશે +1 અને કૌંસમાં વધશે 3x - બરાબર 2x + 1 3x - 2. આપણે લેવાનું છે p of x બરાબર 0, કારણ કે આપણે બીજ શોધવા છે માટે p of x બરાબર 0 લેતા અહીં આપણને શું મળશે? 2x + 1 ગુણ્યા 3x - 2 બરાબર 0. માટે 2x + 1 બરાબર 0 અથવા 3x - 2 બરાબર 0. માટે xની કિંમત અહીંયા આપણને મળશે માઇનસ પ્લસ આ બાજુ જશે તો -1 થશે અને 2 જશે છેદમાં, એટલે xની કિંમત હશે -1/2 અથવા તો xની કિંમત થશે અહીંયા -2 આ બાજુ જશે એટલે કે 2/3. તો આ સમીકરણના આપણને બે બીજ મળે છે, -1/2 અથવા તો 2/3. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 આ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. તો અહીં આપણે શ્રેણી જોવા જઈએ તો આપણને લખેલું છે કે 5, 11, 17 અને 23 આ બધાનો તફાવત સરખો છે, માટે આપણે કહી શકીએ કે આ એક સમાંતર શ્રેણી છે. તો આપણી સમાંતર શ્રેણી
ના પદ છે 5, 11, 17, 23. આ શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ બરાબર 5 છે, ડી બરાબર 11 - 5 એટલે કે 6 અને એનમું પદ એટલે કે એ એન બરાબર આપેલ છે 301. એ એન બરાબર એ વત્તા એન -1 ગુણ્યા ડી થાય. એ એનની કિંમત આપેલી છે 301, પ્રથમ પદ 5 વત્તા એન -1 અને ડીની કિંમત આપેલી છે 6 માટે 301 બરાબર 5 વત્તા 6n - 6 માટે 301 બરાબર 6n એવા ને એવા, 5માંથી 6 જાય તો -1, -1ને આ બાજુ લઈને આવીએ તો 302 બરાબર 6n માટે n બરાબર શું થશે 302 ભાગ્યા 6 માટે n બરાબર 151 ભાગ્યા 3. આ એક (151 ભાગ્યા 3) એક સમય સંખ્યા છે માટે n બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે આપણને 301 કિંમત મળશે નહીં. માટે આપણે કહી શકીએ કે 301 એ આ સંખ્યાની યાદીનું કોઈ પણ પદ નથી. તો નેક્સ્ટ આપણે ચાલુ કરીએ ક્વેશ્ચન નંબર 29. સમાંતર શ્રેણી -37, -33, -29 ના 12 પદો સુધીનો સરવાળો શોધો. અહીં આપણને સમાંતર શ્રેણી આપેલી છે. -37, -33, -29. હવે આપણે અહીંયા શોધવાનું છે 12 પદોનો સરવાળો. માટે આપણે શોધવાનું છે S12ની કિંમત. એની કિંમત અહીંયા આપેલ છે -37, ડીની કિંમત છે -33 -37, તો -33 વત્તા 37 એટલે ડીની કિંમત થશે 4. બધી માહિતી અહીંયા આપણને આપેલ છે અને એનની કિંમત થશે SN એટલે કે n બરાબર 12. SN સૂત્ર મૂકીએ. SN બરાબર n ભાગ્યા 2 2a વત્તા n -1 ગુણ્યા ડી. માટે S12ની કિંમત છે n બરાબર 12, 12 ભાગ્યા 2, 2 ગુણ્યા એની કિંમત છે -37 વત્તા 12 -1 અને ડીની કિંમત છે 4 બરાબર 6 ગુણ્યા -74 વત્તા 11 ગુણ્યા 4 બરાબર 6 ગુણ્યા -74 વત્તા 44, 6 ગુણ્યા -30 એ થશે -180. માટે S12ની કિંમત મળે છે -180. પ્રશ્ન નંબર 30. બિંદુઓ a, b અને -a, -b વચ્ચેનું અંતર શોધો. અહીં આપણી પાસે બે કિંમત આપેલ છે. Px1 y1 ના યામ છે a, b અને Px2 y2 ના યામ છે -a, -b. હવે આપણે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે તો આપણે અંતર સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. અંતર સૂત્ર છે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં x2 ની કિંમત છે -a અને x1 ની કિંમત છે a, તો -a નો વર્ગ વત્તા -b નો વર્ગ. તો વર્ગમૂળમાં અહીંયા થશે -2a નો વર્ગ વત્તા -2b નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 -b નો વર્ગ થશે 4 એટલે કે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. વર્ગમૂળમાં 4 નીકળશે કોમન, તો 4 ગુણ્યા a વર્ગ વત્તા b નો વર્ગ. વર્ગમૂળ 4ની કિંમત થશે 2 માટે આપણો જવાબ આવશે 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો